હળવદમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર દેવાયત ખવડે પોતાના વક્તવ્યથી સમગ્ર માહોલને ભક્તિમય બનાવ્યો। દેવાયત ખવડે રામ જન્મોત્સવ નિમિત્ત સમિતિને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે ભગવાન શ્રી રામના જન્મમાંથી આજના યુવાનોને ઘણું બધું શીખવા જેવું છે। તેમણે કહ્યું કે રામ માત્ર એક દેવતા નથી, પરંતુ આદર્શ જીવન જીવવાનો માર્ગ છે, જેમાં સત્ય, કર્તવ્ય અને સંસ્કારનું મહત્વ છે। લોક ડાયરામાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો। હળવદમાં રામ જન્મોત્સવની ઉજવણી ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો। કલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નર પાવત નાહી, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ સો તસફળ ચાખા। આજના યુવાનને હું ડાયરાના માધ્યમથી કહેતો હોઉં છું ઘણીવાર કે જીવનમાં ગમે એટલા આગળ વધો પણ વિવેક જરૂરી છે। આજ હળવદ મુકામે રામનવમી એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જબરજસ્ત એક ભવ્યથી ભવ્ય ગૌશાળાના લાભાર્થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જે શ્રીરામ ગૌશાળા જે નિરાધાર, અપંગ, જે એક્સિડન્ટ થયું હોય તેને લાવી અને સારવાર કરે છે। જબરજસ્ત આજની તારીખમાં ત્યાં શ્રીરામ ગૌશાળામાં 900 જેટલી સંખ્યા ગૌ માતાની છે। ત્યારે પહેલાં તો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે ભાવેશભાઈ સાથે એમની આખી જે ટીમ છે એને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું સરસ એક સેવાનું કાર્ય કરે છે। મારે સંદેશો એ જ દેવાનો આજના યુવાનોને, આમાંથી જે પણ જોશે એ કંઈક નવી પ્રેરણા લેશે। આવનારી પેઢી આવા સારા કાર્યો, ધર્મના કાર્યો, સનાતનના કાર્યો કરવામાં ક્યાંક આવી પ્રેરણા લઈ અને આગળ વધશે એવી ભગવાનની પ્રાર્થના સાથે રામનવમીની શુભકામના। જય શ્રી રામ। હું તો ઘણી વાર કહેતો જોઉં છું, લાગશે વાર પણ આવશે મજા। એમ જીવનમાં ઘણી વખત આજના યુવાનોના એવા વિચારો હોય કદાચ કે શોર્ટ ટાઈમમાં કંઈક કરી લેવું એમ, પણ હંમેશા ધીરજ રાખો ત્યારે જ એનું ફળ આપણા વડીલો પણ કહેતા મીઠું હોય છે। એમ કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું। હળવદ એક કાશી નગરી તરીકે જેને ઓળખાય છે એવી એક ધર્મ સાથે સંકળાયેલું સિટી એટલે હળવદ સિટી છે। આમ જોવા જાય તો ગૌરવ લેવા જેવું સિટી, એમાં બજરંગી બધાય સમાજના, અને હું તો કાયમ ડાયરામાં કહેતો હોઉં છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે, ત્યારે સાથે મળી અને આ એક સરસ મજાના ધર્મના કાર્યને આગળ વધારીએ। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।